બે પાક્કા મિત્રોને તમે એક સાથે ધંધો કરતા જોયા હશે, બે પાક્કા મિત્રોને એક સાથે ફરતા જોયા હશે, બે પાક્કા મિત્રોને તમે એક સાથે જમતા પણ જોયા હશે, પરંતુ તમે એવું કોઈ દિવસ સાંભળ્યું છે કે બે પાક્કા મિત્રોએ એક સાથે જીવ આપી દીધો? જી હા, આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં બે વિદ્યાર્થી એક સાથે જાય છે, છેલ્લા ઘણા સમયથી તે મિત્રો હોય છે, તે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે, અને જીવ આપી દે છે. સમગ્ર મામલે પોલીસના ખુલાસા સામે આવ્યા છે. શું સમગ્ર મામલો છે, શું કામ, શું કારણોસર, કઈ બાબતે અને કઈ રીતે અધિકારીઓએ જીવ ટૂંકાવ્યો છે, તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. આમ તો સુરત શહેર અનેકવાર ચર્ચામાં આવતું હોય છે, કા ખાણીપીણીને કારણે, કા તેના રંગીલા મિજાજને કારણે અનેકવાર સુરત શહેરની ચર્ચાઓ થતી હોય છે. પરંતુ સુરત શહેર આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે સુરત શહેરમાં બે વિદ્યાર્થીઓએ એક સાથે જ તેનો જીવ આપ્યો છે. તેની પાછળના કારણો શું, જીવ આપવાના પાછળના રીઝન શું, અને એ પણ એવી રીતે જીવ આપ્યો જેણે બંને એક સાથે કોલેજ જઈ રહ્યા છે, કોલેજ જવાના સમયે નીકળે છે ઘરેથી, તેમજ ડંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત એક સંસ્થામાં જઈ અને તેનો જીવ આપ્યો. વિગતે વાત કરું, સુરતની ડંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત એક સંસ્થા છે, જેમાં બંને દીકરીઓ જાય છે. સવારે 7 વાગે દરરોજની જેમ એ કોલેજ જવા નીકળે છે, અને તેમજ બંને તેનું મોપેડ લઈ અને એ સંસ્થા પાસે જાય છે. સંસ્થામાં જાય છે, વોશરૂમ તરફ જાય છે. સીસીટીવી કેમેરામાં તમે દ્રશ્યો બાજુમાં જોઈ શકો છો. એ વોશરૂમમાં જાય છે. વોશરૂમનો દરવાજો છેલ્લા ઘણા કલાકોથી, મિનિટોથી નથી ખુલતો, એટલે પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ તરત જ ઘટના સ્થળે આવે છે અને તેમજ એ વોશરૂમના દરવાજાને તોડી અને તેમજ જાય છે અંદર, તો બંને દીકરીઓ છે એના મૃતદેહ મળી આવે છે. તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાંથી એ જે જીવ છે બંને એને મૃત જાહેર કરવામાં આવે છે. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. હજી એનો રિપોર્ટ સામે નથી આવ્યો, પરંતુ આ જે કેસ સામે આવ્યો છે એમાં બે દીકરીઓ જે કોલેજમાં આવી છે, એક બીકોમ કરે છે તો એક બીજું કંઈક, બંને અલગ અલગ કોલેજમાં ભણે છે, બંને અલગ અલગ સમાજથી છે, પરંતુ બંને પાક્કા મિત્રો છે, અને બે એક સાથે જીવ આપ્યો. એવું તો શું કારણ હશે કે બંને એક સાથે જીવ ટૂંકાવ્યો? સમગ્ર મામલે હજી પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ તો નથી આવ્યા, પરંતુ પોલીસનો ખુલાસો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો છે. શું કહી રહ્યા છે સુરતના પોલીસ અધિકારી, સૌપ્રથમ તે સાંભળીએ. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે અકસ્માત મોતના બનાવ બાબતે બે અલગ અલગ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે. એમાં વિગત એવી છે કે બે દીકરીઓ, એમાં એકની ઉંમર 18 વર્ષ અને એકની ઉંમર 20 વર્ષ છે. એ બંને એકબીજાથી વર્ષોથી પરિચિત હતા, અને એ બંને મરણ ગયેલી હાલતમાં સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરમાં એક બાથરૂમમાં અંદરથી મળી આવેલા હતા, આશરે રાતના 10:30 વાગ્યાની આસપાસ. અને ત્યાંથી એમના જે માતા પિતા અને જે સગા સંબંધીઓ હતા એમને ત્યાંથી લઈ અને ત્યાંથી એક દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને એક દીકરીને સ્વિમર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં પછી મેડિકલ ઓફિસરે એમને ડેથ જાહેર કરેલા હતા, જે અનુસંધાને આ બનાવ દાખલ થયેલો હતો. આમાં બંને દીકરીઓનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે. PM નોટમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ હજુ આપ્યું નથી, એ આપવાનું બાકી છે. બંને દીકરીઓમાંથી એક દીકરી જે છે એ સિટી ગ્રુપ કોલેજમાં બીકોમમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, અને એક દીકરી જે છે એ વાડિયા વુમેન્સ કોલેજમાં બીકોમમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. આ બંને દીકરીઓનું જ્યાં ડેડ બોડી જ્યાં મળી આવી, એટલે કે સણિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમની અંદરના ભાગે, ત્યાં અમુક જે ડ્રગ્સની બોટલ, ડ્રગ્સ એટલે કે એનેસ્થેસિયા, એની બોટલ, ખાલી બોટલ અને ભરેલી બોટલ મળી આવી.
અને સાથે સાથે ઇન્જેક્શન પણ મળી આવેલા હતા. એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે એમને એ એનેસ્થેસિયાની બોટલમાંથી એનેસ્થેસિયા ઇન્જેક્શન મારફતે લીધું હોય એવું પ્રાથમિક કહી શકાય. પણ તેમ છતાં પીએમ થઈ ગયેલું છે અને મેડિકલ ઓફિસરનો જે કંઈ અભિપ્રાય આવશે એના ઉપર જે ફાઇનલ મરણનું કારણ નક્કી થશે. તે સિવાય આ બંને લોકોએ કેમ સુસાઇડ કર્યું છે એ બાબતમાં પણ પોલીસ જે છે પ્રાથમિક તપાસના કામે એમની સગા સંબંધીઓની પ્રાથમિક પૂછપરછ કરેલી છે. તેમ છતાં એમની ઊંડાણપૂર્વક તપાસ કરી અને નિવેદનો લેવાનું બાકી છે. વધુમાં એમનું જે મિત્ર વર્તુળ જે છે એમના પણ નિવેદનો લેવાના બાકી છે. અને એની સાથે સાથે આ બંને દીકરીઓના મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કરેલા છે. એમાં એમને પણ એફએસએલમાં મોકલી અને વધુ તપાસ એમાં કરવાની બાકી છે. એટલે આમ તપાસ અત્યારે પ્રાથમિક તબક્કામાં છે અને ફાઇનલ પ્રોસિક્યુટ આવવાનું બાકી છે. આ બંને મોબાઈલ પોલીસે મેળવ્યા એમાં મોબાઈલમાં થોડી એક હિસ્ટ્રી એવી જણાઈ આવેલી હતી. એમાં ચેટ જીપીટી વત્તા જે ફોટો ગેલેરીમાંથી મળી આવ્યું. એ આધારે કહી શકાય કે આ બંને દીકરીઓએ આત્મહત્યા કઈ રીતના કરવી, કયા ડ્રગ્સથી કરવી એવી એમને સર્ચ પણ કરેલું હતું. એટલે એ બાબતે પણ થોડા ફોટો ગેલેરીનો ફોટો અને ચેટ જીપીટીમાં આ બંનેની હિસ્ટ્રીમાંથી આપણને જાણવા મળ્યું છે. આપણે સાંભળ્યા હતા પોલીસ અધિકારીને શું વાત કરી, તમે સાંભળ્યું. આ સમગ્ર ઘટનાને લઈ તેમણે માહિતી આપી, જે રીતે ઘટના થઈ હતી તેને લઈને વાત કરી. પરંતુ આનાથી સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. આ બંનેનો જીવ ટૂંકાવવા પાછળ એવું તો શું કારણ હશે? બંનેની પાસેથી ત્યાંથી ઇન્જેક્શન છે એ પણ મળી આવ્યું હતું. એવું તો શું થઈ ગયું કે એવા તો એવી તો કઈ સિચ્યુએશન આવી ગઈ કે એવી તો કઈ પરિસ્થિતિ બની ગઈ કે આ બંને દીકરીઓ હજી જે કહેવાય કે પગલાં ભરી રહી હતી, તેનું સ્ટેજ ચઢી રહી હતી, ત્યાં બંનેઓએ તેના સપના તોડી મૂકી અને જીવ આપી દીધો. આનાથી એક વસ્તુ હજી થાય છે કે આજની તારીખમાં જ્યારે આપણે કોમનવેલ્થના ધક્કા ખાઈએ છીએ, ગુજરાતના વિકાસને લઈને બણગા ફૂંકીએ છીએ, ત્યારે હાલની તારીખમાં હજી આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરવી પડે છે. સાથે જ આનાથી એ પણ થાય છે, સાબિત થાય છે કે હજી સુધી આપણે એવું એટમોસ્ફિયર, એવું વાતાવરણ બનાવી નથી શક્યા કે જેનાથી એક દીકરી છે તેનું મન મૂકી તેના પ્રશ્નો, તેની મૂંઝવણ એના સમાજ, એના પરિવાર, એના મિત્રો સર્કલ, એના મા બાપ પાસે મૂકી શકે. આટલી દીકરીઓ, એક 18 વર્ષની, એક 20 વર્ષની, એવું તો શું પરિસ્થિતિ, એવી તો કઈ બંધણી કે એ લોકો આવી રીતે જીવ આપી દે? ખોટ આપણામાંય છે. આપણે હજી દીકરીઓને એ રીતે છૂટ નથી આપી શક્યા કે દીકરીઓને એ રીતે સ્થાન નથી આપી શક્યા કે દીકરીઓ તેની મૂંઝવણ રજૂ કરી શકે, રજૂઆત કરી શકે. અને આવી રીતે આટલી નાની દીકરીઓ જે આવતીકાલનું ભવિષ્ય છે, જે આવતીકાલનું આપણે કહેવાય કે આપણો સૂરજ છે, જે આવતીકાલના આપણા પરિવારને કહેવાય કે ડિસ્પ્લે કરવાની છે, એવા જ દીકરીઓ, એ જ જનરેશન હાલ આટલા ઇઝીલી જીવ આપી દે છે. શું કારણો છે હજી તેની ઉપર ખુલાસા કર્યા નથી. પોલીસ કાર્યવાહીનો દોર ચાલુ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે આ સમગ્ર મામલે શું થઈ રહ્યું છે. પરંતુ આવી ઘટનાઓથી આપણે અનેકવાર આવી ઘટનાઓને લઈને વાત કરતા હોય છે, જીવ ટૂંકાવાની, હત્યા, દીકરીઓની સુરક્ષા. પરંતુ આ બધાની વાતો કરવાની આપણે બંધ ક્યારે કરશું? 21મી સદીમાં રહીએ છીએ આપણે, 25 વર્ષથી કરીએ છીએ ને એ જ કરીએ છીએ આજે પણ. દીકરીઓની સુરક્ષાને લઈને વાતો, દીકરીઓના જીવ ટૂંકાવાના કેસને લઈને વાતો, એની હત્યાને લઈને વાતો, એક એવું વાતાવરણ ક્રિએટ કરવાની વાત જેમાં દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે, જેમાં દીકરીઓ આઝાદ મહેસૂસ કરે, જેમાં દીકરીઓ તેની મૂંઝવણ આરામથી ખોલીને મૂકી શકે, એની હજી પણ વાતો કરી રહ્યા છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. દીકરીઓને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, માહિતીને વધારેમાં વધારે શેર કરજો, લોકોને આ માહિતીથી માહિતગાર કરજો.
લોકોને આ માહિતીથી માહિતગાર એટલે કારણ કે હાલ જે દીકરીઓ જે પગલાં ભરી રહી છે એનાથી આ બધા જ વાકેફ થાય અને આવનારા સમયમાં કદાચ આપણે એવું વાતાવરણ બનાવી શકીએ જેમાં દીકરીઓની મૂંઝવણ મૂકી શકે અને આવા કેસો કદાચ ઓછા થઈ જાય. ખેર બાકી સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. રોજ આવી ક્રાઇમ સ્ટોરીની વાત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.